हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે હાઇડ્રેટ સુધીના MCQ ની ચર્ચા કરી હતી। હવે એના પછી આવે છે કે H2O હાઇડ્રોજનના ઓક્સાઇડ સુધીના જે MCQ છે એની ચર્ચા આપણે કરીશું। હવે MCQ ની ચર્ચા કરીએ એના પહેલા H2O એટલે કે પાણી એ શું છે? હાઇડ્રોજનનો ઓક્સાઇડ છે। પાણીના બંધારણની આપણે ચર્ચા કરી ગયા છે કે એમાં બંધ કોણ છે? એ 104 ડિગ્રી છે। એમાં સંકરણ છે sp3 સંકરણ છે। બરફના બંધારણની આપણે ચર્ચા કરેલી છે। પછી એની પાણીમાં જે કઠિનતા છે એ કઠિનતા રિલેટેડ ચર્ચા કરી દીધેલી છે કે પાણીમાં કઠિનતા બે પ્રકારની હોય, સ્થાયી કઠિનતા, અસ્થાયી કઠિનતા। સ્થાયી કઠિનતા માટે જવાબદાર ક્ષાર કયા છે? તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે છે એના ક્લોરાઇડ અને સલ્ફેટ ક્ષારો જવાબદાર છે। અસ્થાયી કઠિનતા માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રોજન કાર્બોનેટ ક્ષાર છે એ જવાબદાર છે। એના પછી સ્થાયી કઠિનતા દૂર કરવા માટે આપણે રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। એ રાસાયણિક પદ્ધતિમાં 4 પદ્ધતિ છે। કઈ 4 પદ્ધતિ હતી? તો Na2CO3 વડે પ્રક્રિયા કરતા કાલ્ગોન પદ્ધતિ અને આયન વિનિમય રેઝિન પદ્ધતિ અને સંશ્લેષિત રેઝિન પદ્ધતિ। પાણીમાં અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે ભૌતિક પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ। ભૌતિક પદ્ધતિમાં એક પદ્ધતિ હતી પાણીને ઉકાળીને અને બીજી પદ્ધતિ હતી ક્લર્કની પદ્ધતિ। બધી પદ્ધતિમાં આપણે પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરી દીધી છે। પછી બરફ અને પાણીના બંધારણની પણ ચર્ચા કરી છે કે બરફમાં પોલાણ જોવા મળે છે 273 થી 277 અંશ સેલ્સિયસ એટલે કે 273 થી 277 કેલ્વિન અને 0 અંશ સેલ્સિયસ થી 0 થી 4 અંશ સેલ્સિયસ સુધી જે બરફમાં હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધ તૂટતા હોય છે અને એ જે પોલાણો હોય છે એમાં પાણી ભરાતું હોય છે। બરફ અને પાણીની ઘનતાની પણ આપણે ચર્ચા કરી લીધી છે। તો હવે એ બધાના રિલેટેડ આપણે MCQ ની ચર્ચા કરીએ કે 1 મોલ મેગ્નેશિયમ નાઇટ્રાઇડ ની વધુ પ્રમાણમાં પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો ખાલી જગ્યા મળે છે। હવે ધાતુના નાઇટ્રાઇડ Mg3n2 છે એની પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આપણને MgOH twice અને NH3 મળતો હોય છે। જ્યારે મેગ્નેશિયમના નાઇટ્રાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયા મળે છે। હવે અહીં આપણને કીધું છે કે 1 મોલ મેગ્નેશિયમ હાઇડ્રાઇડ એટલે અહીંયા જો આપણે 1 મોલ જ લેવો પડશે ત્યારે એમોનિયાના કેટલા મોલ મળે છે એ આપણે શોધવાનું છે। તો અહીંયા N2 છે તો હું અહીંયા બેલેન્સ કરવા માટે 2 લઉં છું। હવે મેગ્નેશિયમ અહીંયા 3 હતા, આ બાજુ મેગ્નેશિયમ 3 છે। હવે મેગ્નેશિયમ બેલેન્સ થઈ ગયા, નાઇટ્રોજન બેલેન્સ થઈ ગયા। હાઇડ્રોજન અને ઓક્સિજન બેલેન્સ કરીએ તો 3 દુ 6 અને 3 દુ 6 એટલે 12 હાઇડ્રોજન છે અને ઓક્સિજન કેટલા છે? 6 છે। તો અહીંયા 6H2O લખું તો 1 મોલ મેગ્નેશિયમ નાઇટ્રાઇડની પ્રક્રિયા કરી ત્યારે મને NH3 કેટલા મળે છે? 2 મોલ। એટલે આપણો ઓપ્શન આવશે, ઓપ્શન એ માં છે 1 મોલ NH3, 1 મોલ HNO3, 2 મોલ NH3
ઓપ્શન આવશે ઓપ્શન સી કે 2 મોલ NH3 મળે છે. એના પછી MCQ છે કે સાબુના મુખ્ય ઘટક સોડિયમ સ્ટીરોઇડનું અણુસૂત્ર આપણે શીખી ગયા હતા કે સોડિયમ સ્ટીરોઇડનું અણુસૂત્ર છે C17H35COONA. આપણે એવું કીધું કે સાબુ એ સોડિયમનું સ્ટીરોઇડ છે અને સાબુની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આ Na નું વિસ્થાપન છે એ Ca+2 અને Mg+2 વડે થાય એવું મેં કીધું. તો સાબુ સોડિયમનું સ્ટીરોઇડ છે અને પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે કેલ્શિયમ અને મેગ્નેશિયમના સ્ટીરોઇડ આપે છે. આખું આયનીકરણ થાય એટલે આવું આવે C17H35COO- અને Na+. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન એ કે C17H35COONA. એના પછી છે કે પાણીની અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે તેમાં ખાલી જગ્યા ઉમેરાય છે. આપણે પાણીની અસ્થાયી કઠિનતા છે એ બે રીતે દૂર કરી શકીએ એવું કીધું હતું કે પાણીને ઉકાળીને અને બીજી પદ્ધતિ છે ક્લર્કની પદ્ધતિ. ક્લર્કની પદ્ધતિમાં આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ એને ફોડેલો ચૂનો પણ આપણે કહીએ છીએ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ અને H2O આપણને મળે છે. એટલે આપણે કયું દ્રાવણ વાપરીએ છીએ CaOH અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ અથવા તો આપણે એને ફોડેલા ચૂના તરીકે ઓળખીએ છીએ. એટલે આપણો ઓપ્શન આવશે કે ઓપ્શન નંબર સી. એના પછી છે કે પાણીની સ્થાયી કઠિનતા ખાલી જગ્યાના કારણે હોય છે. તો પાણીમાં આપણે શીખી ગયા કે સ્થાયી કઠિનતા માટે જવાબદાર ક્ષાર કયા? તો કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટ ક્ષાર જે છે એ પાણીમાં અસ્થાયી કઠિનતા માટે પાણીની સ્થાયી કઠિનતા માટે જવાબદાર છે. તો પાણીની સ્થાયી કઠિનતા માટે જવાબદાર ક્ષારમાં શું આવશે? મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્લોરાઇડ અને સલ્ફેટ ક્ષાર. એટલે કે MCQ નંબર 50 નો આન્સર આવશે ઓપ્શન એ. બાયકાર્બોનેટ ક્ષાર આપણને ઓપ્શનમાં આપેલું છે બી માં, તો એ અસ્થાયી કઠિનતા માટે. એના પછી છે કે અનુમાપન પદ્ધતિથી પાણીની કઠિનતા નક્કી કરવા સામાન્ય રીતે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે? ઓક્ઝેલિક એસિડ, સોડિયમ સાઇટ્રેટ, EDTA ડાયસોડિયમ ક્ષાર અથવા તો સોડિયમ થાયોસલ્ફેટ. તો જ્યારે પાણીનું અનુમાપન પદ્ધતિથી આપણે પાણીમાં કઠિનતા વાપરીએ ને ત્યારે ઓક્ઝેલિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. ઓક્ઝેલિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી છે કે સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટનું અણુસૂત્ર આપણે શીખી ગયા કે સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટમાં Na6P6 અને O18. Na6P6O18. તો સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટનું અણુસૂત્ર એમાં આવશે ઓપ્શન નંબર ડી. એના પછી છે પાણીને નરમ બનાવતો પદાર્થ કાર્બનનું અણુસૂત્ર. સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ H કાર્બન બંનેનું અણુસૂત્ર કેવું આવે? સરખું આવે. પણ અહીંયા Na6P6O18 છે તો જુઓ ઓપ્શન એ માં તમને Na2 Na4 એટલે 4 ને 6 P5 અને O20 એ ખોટું છે. પછી Na4 PO46 એ પણ ખોટું થશે. Na4 Na2 PO35 એ પણ ખોટું. પણ Na2 Na4 અને PO3 એટલે આ બે ને 4 એટલે Na6 થઈ ગયું. આ
તો થઈ ગયું આ પ્રમાણે લખીએ તો પણ ચાલે. આ પણ સોડિયમ એક્ઝામ મેટાફોસ્ફેટનું જ અણુસૂત્ર થયું અને કાર્બનનું અણુસૂત્ર પણ કહેવાય. તો આમ આપણને ગોઠવણી આપી છે એ પ્રમાણે આપી જશે એટલે આપણો ઓપ્શન આવશે ઓપ્શન ડી. એના પછી છે પોલીફોસ્ફેટનો ઉપયોગ પાણીને નરમ બનાવવા કરી શકાય, કારણ કે પોલીફોસ્ફેટનો ઉપયોગ છે એ પદ્ધતિ આપણી બુકમાં આપેલી નથી, પણ પોલીફોસ્ફેટનો ઉપયોગ કઠિન પાણીને નરમ બનાવવા માટે કરી શકાય. તો શું થાય એમાં કે જ્યારે પોલીફોસ્ફેટનો ઉપયોગ કરવામાં આવે ને એટલે એમાં જે કેટાયનિક ઘટક એની સાથે સંકીર્ણ સંયોજન બનાવતું હોય છે. કેટાયનિક ઘટકો સાથે શું બનાવે છે? સંકીર્ણ સંયોજન. કેટાયન એટલે શું? તો ધન આયન. તો ધન આયન સાથે શું બનાવે છે? સંકીર્ણ સંયોજનની રચના કરતું હોય છે. એટલે પોલીફોસ્ફેટ જે છે એનો ઉપયોગ જ્યારે કઠિન પાણીને નરમ બનાવવા માટે કરીએ છીએ એટલે એમાં જે ધન આયનો છે, ધન આયનો કયા કઠિનતા માટે જવાબદાર Ca+2 અને Mg+2 એની સાથે એ શું કરી દે છે? સંકીર્ણ સંયોજન બનાવી દે છે. એના પછી છે કે જીઓલાઇટનું અણુસૂત્ર. આપણે એવું શીખી ગયા કે જીઓલાઇટનું અણુસૂત્ર છે Na2Al Si2O4. આ રીતે ના લખો હોય તો આવું લખી શકીએ આપણે કે Na2Al2Si4O8. જીઓલાઇટનું અણુસૂત્ર NaAlSi2O4 આ રીતે પણ લખાય અથવા તો બેના સહગુણકમાં તો Na2Al2Si4O8. તો જીઓલાઇટનું અણુસૂત્ર શું થશે? ઓપ્શન આવશે આપણો Na2Al2Si4O8 પણ આપેલું છે અને એની બાજુમાં NaAlSi2O4 પણ છે. એના પછી છે કે જ્યારે જીઓલાઇટ પરથી કઠિન પાણીના કણો પસાર થાય ત્યારે સોડિયમ આયન એ કયા આયન દ્વારા વિનિમય પામે છે? આપણે શીખી ગયા કે જ્યારે જીઓલાઇટ પરથી પાણી પસાર કરવામાં આવે છે ત્યારે સોડિયમ આયનનું વિસ્થાપન Ca+2 અને Mg+2 વડે થતું હોય છે. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાં આપણને શું આપેલું છે? Ca+2 અને Mg+2. એના પછી છે કે LiH, NaH, RBH, KH, CSH માં આયનીય લાક્ષણિકતાનો ચડતો ક્રમ. આયનીય લાક્ષણિકતાનો ચડતો ક્રમ જોઈએ તો આપણે શીખી ગયા છીએ ચેપ્ટર નંબર 3 માં આપણને આપેલું છે LiH, NaH, RBH, KS એટલે કે લિથિયમના હાઇડ્રાઇડ, સોડિયમના હાઇડ્રાઇડ, રૂબિડિયમના હાઇડ્રાઇડ, પોટેશિયમના હાઇડ્રાઇડ અને સીઝિયમના હાઇડ્રાઇડ. એમાં આપણે આયનિક ગુણ જોવાનું છે. આયનિક લાક્ષણિકતાને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ચોથા ચેપ્ટરમાં આપણે આવે છે કે આયનિક બંધ અને સહસંયોજક બંધ ભણીએ છીએ ત્યારે એમાં ફઝાનના નિયમો આવે છે. એમાં એક સેન્ટેન્સ છે કે જેમ ધાતુપણાનો ગુણધર્મ વધે એમ આયનિક લાક્ષણિકતામાં વધારો થાય છે. ધાતુપણાનો ગુણ વધે એમ આયનિક લાક્ષણિકતામાં શું થાય છે? વધારો થાય છે. તો આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખ્યા કે સમૂહ 1 માં ઉપરથી નીચેની તરફ જતા ધાતુ ગુણમાં શું થાય છે? વધારો થાય છે. તો ધાતુ ગુણ લિથિયમનો છે એના કરતા સોડિયમનો વધારે, કારણ કે અહીંયા ઋણ આયન તો કોમન છે. એનાયન કેવા છે? કોમન છે અને કેટાયન બદલાય છે. તો લિથિયમ કરતા સોડિયમ વધારે ધાતુપણાનો ગુણધર્મ ધરાવે, સોડિયમ કરતા રૂબિડિયમ વધારે, રૂબિડિયમ કરતા પોટેશિયમ વધારે અને પોટેશિયમ કરતા
સીઝિયમ વધારે, એટલે આયનિક લાક્ષણિકતાને ચડતા ક્રમમાં ગોઠવીએ તો લિથિયમની સૌથી ઓછી, લિથિયમ પછી સોડિયમની આવે, સોડિયમ પછી રૂબિડિયમ આવે, રૂબિડિયમ પછી પોટેશિયમ આવે અને પોટેશિયમ પછી સીઝિયમ આવે. ક્લિયર? તો આયનિક લાક્ષણિકતાનો ચડતો ક્રમ છે યાદ થઈ ગયો. તો આપણો ઓપ્શન નંબર બી કે LiH less than NaH less than KH less than RTH less than CSH એટલે ઓપ્શન બી. નીચેનામાંથી કયું હાઇડ્રાઇડ પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતું હાઇડ્રાઇડ સંયોજન છે? આપણે શીખી ગયા કે પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતું હાઇડ્રાઇડ સંયોજનની જ્યારે આપણે ચર્ચા કરવાની હોય ત્યારે સમૂહ 14 ના તત્વો આવશે કે સમૂહ 14 ના જે તત્વો છે એ તત્વોમાં બહારની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે અને એ જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવી પોતાની અષ્ટક રચના છે એ પૂરી કરે છે. સમૂહ 14 માં આપણે કાર્બનની વાત કરીએ તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2 2s2 2p2. તો કાર્બન જોડે બહારની સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે અને એ જે 4 ઇલેક્ટ્રોન છે આ બધું ચોથા ચેપ્ટરમાં ભણવામાં આવે છે કે એ જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 હાઇડ્રોજન સાથે બંધ બનાવે અને ચોથા ચેપ્ટરમાં લુઈસ રચના છે. લુઈસ રચના પ્રમાણે અહીંયા ભાગીદારીથી બંધ બને છે એટલે કાર્બનનું અષ્ટક પૂરું થાય 2 4 6 અને 8 અને હાઇડ્રોજન છે એ પણ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચનામાં 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે બધાનું અષ્ટક છે એ લુઈસ રચના પ્રમાણે કમ્પ્લીટ થાય છે. અષ્ટક રચનામાં હાઇડ્રોજન અને હિલિયમ અપવાદ છે પણ એ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે એની અષ્ટક રચના પૂરી થઈ એવું આપણે કહી શકીએ છીએ. એટલે અહીંયા પૂરતા પ્રમાણમાં ઇલેક્ટ્રોન કોની પાસે છે તો CH4 માં. તો આપણો ઓપ્શન આવશે ઓપ્શન ડી. એના પછી નીચેનામાંથી કયો પદાર્થ કાર્બન તરીકે જાણીતો છે? તો કાર્બનનું નામનું સૂત્ર મેં હમણાં જ કીધું કે Na6P6O18. તો આમાં ઓપ્શન આવશે તમારો ઓપ્શનમાં આવશે બી કે ઓપ્શન બી માં છે કે Na6P6O18 એ કાર્બન તરીકે જાણીતો છે. અથવા એવું પૂછે કે નીચેનામાંથી કયો પદાર્થ સોડિયમ હેક્સા મેટાફોસ્ફેટ તરીકે જાણીતો છે તો પણ Na6P6O18. એના પછી છે કે જ્યારે કઠિન પાણી જીઓલાઇટના કણો પરથી પસાર થાય ત્યારે સોડિયમ આયનો શેના વડે વિસ્થાપિત થાય છે? તો આપણે શીખ્યા કે કેલ્શિયમ આયનોથી વિસ્થાપિત થાય એટલે કે Ca+2 આયનો વડે એ વિસ્થાપિત થતા હોય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. એના પછી કપડાં ધોવા માટે કઠિન પાણી યોગ્ય નથી. તો આપણે હમણાં કીધું કે સાબુ છે એ સાબુ સોડિયમનો સ્ટીરોઇડ છે. સાબુ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે સોડિયમનું જે વિસ્થાપન છે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ વડે થતું હોય છે અને કેલ્શિયમ અને મેગ્નેશિયમના સ્ટીરોઇડ એટલે કે એ શું કરે અવક્ષેપ ઉત્પન્ન કરે. એટલે જ્યારે કઠિન પાણીથી કપડાં ધોઈએ ત્યારે શું થાય કે કઠિન પાણી છે એ Na2SO4 અને KCl ધરાવે છે. તે સાબુનું જળ વિભાજન કરે છે. તે સાબુ સાથે મિશ્રણ રચે છે કે તે સાબુ સાથે અવક્ષેપ આપે છે. તો તે સાબુ સાથે શું કરે છે અવક્ષેપ આપે છે. ક્લર્કની પદ્ધતિમાં કઠિન પાણીને નરમ બનાવવા માટે કયો પદાર્થ ઉપયોગી છે? હમણાં મેં કીધું એમ કે ક્લર્કની પદ્ધતિમાં કઠિન પાણીને નરમ બનાવવું હોય તો એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલા ચૂનાનું દ્રાવણ છે એ એમાં ઉમેરવામાં આવતું હોય છે. એના પછી છે કે પાણીની ઘનતા બરફની ઘનતા કરતાં વધુ હોવાનું કારણ? તો પાણીમાં જે હાઇડ્રોજન બંધ છે ને એના કરતાં બરફમાં જે હાઇડ્રોજન બંધ બને ને એ વધારે મજબૂત હોય. અને મેં કીધું હતું કે ઘન પદાર્થનો હાઇડ્રોજન બંધ કેવો છે મજબૂત છે. આગળના ચેપ્ટરમાં આપણે આની ચર્ચા કરેલી છે.
હોય છે, પદાર્થ ઘન હોય છે એટલે આજુબાજુ H2O ના અણુઓ જોડાય છે પણ વચ્ચે પોલાણ હોય છે. એટલે કે પાણીની ઘનતા બરફની ઘનતા કરતાં વધુ હોવાનું કારણ શું છે કે એમાં રહેલો હાઇડ્રોજન બંધ. કારણ કે દ્વિધ્રુવીય આંતરક્રિયાઓમાં તો શું થાય કે પહેલેથી પોલરાઇઝેશન થયેલું હોતું, દ્વિધ્રુવીયમાં પહેલેથી પોલરાઇઝેશન હોય છે જ. એના પછી દ્વિધ્રુવ પ્રેરકમાં શું થાય કે એકમાં પોલરાઇઝેશન થયેલું નથી અને એકમાં થયેલું છે. પોલરાઇઝેશન મતલબ કે ધ્રુવો ઉત્પન્ન થયેલા હોત, એક અણુમાં ધ્રુવો ઉત્પન્ન થયેલા હોય અને એકમાં ના થયેલા હોય એને આપણે શું કહીએ છીએ? દ્વિધ્રુવ પ્રેરક. અને હાઇડ્રોજન બંધના કારણે પાણીની ઘનતા છે એ બરફની ઘનતા કરતાં વધુ છે. પછી પાણીના અણુનો આકાર કેવો છે? આપણે શીખી ગયા કે પાણીના અણુનો આકાર કોણીય આકાર છે. આ રીતે ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન છે એ જોડાયેલા હોય છે અને બાકીની બે કક્ષકમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધ બનાયા સિવાયના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અને આ જે બંધ કોણ છે એ 104 નો બને છે. એમાં સંકરણ છે એ sp3 થતું હોય છે. એટલે આ જે આકાર બન્યો એ આકાર કેવો થયો? કોણીય આકાર થયો. આ બધી ચર્ચા ચેપ્ટર નંબર 4 માં આવે છે. એના પછી છે કે પાણીમાં સ્થાયી કઠિનતા દૂર કરવા માટે પાણીમાં કયો ક્ષાર ઉમેરવામાં આવે છે? તો પાણીમાં સ્થાયી કઠિનતા દૂર કરવા માટેની પદ્ધતિ 4 પદ્ધતિ આપણે શીખી ગયા હતા. એમાં Na2CO3 વાળી પદ્ધતિ છે. બીજી પદ્ધતિ છે એ સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ વાળી એટલે કે કાર્બન પદ્ધતિ છે. તો અહીંયા શું આવશે? અને પહેલામાં તો આયન વિનિમય રેઝિન પદ્ધતિ છે એટલે એમાં તો આખા રેઝિન જ હોય છે. તો અહીંયા આન્સર આવશે Na2CO3. સ્થાયી કઠિનતા દૂર કરવી હોય તો પાણીમાં આપણે Na2CO3 ઉમેરીએ કે પાણીમાં સ્થાયી કઠિનતા માટે જવાબદાર કોણ? ધાતુના સોડિયમ અને સલ્ફેટ ક્ષાર છે. એમાં Na2CO3 આપણે ઉમેરીએ છીએ તો ધાતુના કાર્બોનેટ અને NaCl મળે અને ધાતુના કાર્બોનેટ અને Na2SO4 મળે. આ અવક્ષેપ સ્વરૂપે મળે. એ અવક્ષેપને ગાળી લેવાના હોય છે. બરાબર? એટલે Na2CO3 ઉમેરવામાં આવે છે. પછી અસ્થાયી કઠિનતા દૂર કરવા માટે કયું દ્રાવણ? તો હમણાં કીધું તો એમ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ક્લર્કની પદ્ધતિવાળા સમીકરણમાં આપણે જોઈ ગયા હતા કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરીએ છીએ એટલે કેલ્શિયમ કાર્બોનેટ છે એ છૂટો પડતો હોય છે અને એ અવક્ષેપ સ્વરૂપે આપણને મળતો હોય છે. એટલે ઓપ્શન બી. એના પછી છે કઠિન પાણી અને નરમ પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના આયનોને બિન અસરકારક બનાવવા માટે એમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? તો સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ. સોડિયમ હેક્સામેટાફોસ્ફેટ માં પાણી ઉમેરીએ એટલે સોડિયમ હેક્સામેટાફોસ્ફેટનું આયનીકરણ થાય છે અને એ આયનીકરણમાં સોડિયમ છૂટો પડે છે અને એની જગ્યાએ ધાતુ આયન છે એ જોડાતો હોય છે. એના પછી છે કે ધન આયન વિનિમય રેઝિનને ફરીથી કાર્યક્ષમ બનાવવા માટે કયો પદાર્થ પસાર કરવો જોઈએ? આપણે શીખી ગયા હતા. ડાયરેક્ટ સેન્ટેન્સ જ છે કે આયન વિનિમય રેઝિનમાં NaCl ઉમેરીએ છીએ. આયન વિનિમય રેઝિનમાં આપણે RSO3H હોય છે. RSO3H ની NaCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને RSO3 Na અને HCl મળતો હોય છે. હવે આ રેઝિનનો ઉપયોગ કર્યા પછી ફરીથી આપણે શું કરીએ છીએ કે એને કાર્યક્ષમ બનાવવો હોય. અહીંયા શું થશે? RSO3 એને મળે પછી એ રેઝિન છે એ પાણી સાથે પ્રક્રિયા કરે એટલે પાણીમાં જે ધન આયન છે એ ધન આયનનું વિસ્થાપન છે એ
એ ધાતુ અને વડે થાય અને એને દૂર થઈ જાય છે, પણ અહીં ફરીથી HCl સાથે આપણે પ્રક્રિયા કરીએ, ફરીથી NaCl સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પાછું આપણને ફરીથી RSO3Na અને ધાતુના ક્લોરાઇડ મળી જતા હોય છે. એટલે શું થશે, ફરીથી કાર્યક્ષમ રેઝિનને બનાવવું છે તો એને NaCl સાથે પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. એના પછી છે સંશ્લેષિત રેઝિન પદ્ધતિમાં વિનિમય રેઝિનનો કયો કાર્બનિક સમૂહ રહેલો છે. આ સંશ્લેષિત રેઝિન પદ્ધતિમાં વિનિમય રેઝિનમાં કયો કાર્બનિક સમૂહ રહેલો છે, તો RSO3H માં આ જે SO3H છે એ કાર્બનિક શૃંખલા સાથે જોડાયેલો છે. આપણે આવું લખીએ પણ આ બંને વચ્ચે પણ બંધ હશે તો કયો સમૂહ રહેલો છે, SO3H. કારણ કે આપણે RCOOH નો ઉપયોગ નથી કરતા, કાર્બોક્સિલિક એસિડ સમૂહનો ઉપયોગ કરતા નથી, પણ RSO3H નો ઉપયોગ કરીએ છીએ. ઓકે, હવે બાકીના જે MCQ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.